પટેલ, જેટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દિયોદર તાલુકાના સોની ગામે આવેલ સોનેશ્વર ગૌશાળામાં ગામના યુવાનો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ગામના યુવાનો, વડીલો અને ગૌપ્રેમીઓ પૂરી માતાજીએ પણ હાજરી આપી હતી। મીટિંગ દરમિયાન ગૌમાતાનું ભારતીય સંસ્કૃતિ અને કૃષિ જીવનમાં રહેલું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। ઉપસ્થિત યુવાનો અને ગૌભક્તોએ જણાવ્યું હતું કે ગૌમાતા ભારતીય પરંપરા, આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક છે, તેથી ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવાની માંગ સરકાર સમક્ષ કરવામાં આવી હતી। જેટીવી ન્યૂઝ વાવ થરાદ।